હેલો મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ એજ્યુકેશન પ્લાસની અંદર. મિત્રો, સ્પર્ધાત્મક પરીક્ષાની અંદર મેથ્સ અને રિઝનિંગ અત્યારે બહોળા પ્રમાણમાં પૂછાય છે. 100 માર્ક્સની પ્રિલિમની એક્ઝામ હોય તો 50થી 60 માર્ક્સનું મેથ્સ અને રિઝનિંગ પૂછાતું હોય છે, જેની અંદર ઘણા મિત્રોને મેથ્સ અને રિઝનિંગ ટફ લાગતું હોય છે. તો તેના માટે આપણે મેથ્સ અને રિઝનિંગની યુટ્યુબ પર ફ્રી સિરીઝ શરૂ કરવા જઈ રહ્યા છીએ, જેની અંદર માત્ર ને માત્ર શોર્ટ ટ્રીક આપણે જોઈશું, જેની અંદર પરીક્ષાની અંદર 10થી 15 સેકન્ડની અંદર કઈ રીતે જવાબ આપો તેના માટે અવનવી આપણે ટ્રીકો લઈને આવવા જઈ રહ્યા છીએ. તો મિત્રો, જો તમને મેથ્સ અને રિઝનિંગ ટફ લાગતું હોય અને પરીક્ષાની અંદર મેથ્સ અને રિઝનિંગથી ડર લાગતો હોય તો ચોક્કસ તમે આ ચેનલ સાથે જોડાઈ જજો. આપણે 100થી પણ વધારે મેથ્સ અને રિઝનિંગની ટ્રીક લઈને આવવા જઈ રહ્યા છે, જેની અંદર જો તમે આ ચેનલ સાથે જોડાઈ જશો તો ચોક્કસ તમને ટૂંક સમયની અંદર મેથ્સ અને રિઝનિંગનો જે ડર છે તે તમારા અંદર ડર લાગશે નહીં. તો આજે આપણે મેથ્સ અને રિઝનિંગની સૌપ્રથમ ટ્રીક લઈને આવી જઈ રહ્યા છીએ, વર્ગવાળી સંખ્યાના સરવાળા. તો પરીક્ષાની અંદર આપણને આવો એક પ્રશ્ન આપેલો હોય છે, જેની અંદર 1નો વર્ગ પ્લસ 2નો વર્ગ પ્લસ 3નો વર્ગ, આમ આ રીતે છેલ્લે આપણને એક સંખ્યા આપેલી છે, ત્યાં સુધીના આપણને વર્ગોના સરવાળો કરવાના કીધા હોય છે. તો જેની અંદર જો આપણે એક પછી દરેક સંખ્યાનો સરવાળો કરવા જઈએ તો 2 થી 3 મિનિટ લાગી જતી હોય છે, પરિણામે આપણું પેપર અધૂરું રહી જતું હોય છે. તો તેના માટે આપણે શોર્ટ ટ્રીક લાવવા જઈ રહ્યા છીએ, જેની અંદર આપણે શું કરવાનું છે તો સૌપ્રથમ આપણને જ્યારે પરીક્ષાની અંદર આ પ્રકારનો દાખલો પૂછાય તો તેના માટે આપણે સૌપ્રથમ જે આપણને લાસ્ટ સંખ્યા આપી છે તે સૌપ્રથમ આપણે લખી દઈશું, એટલે કે 10. ત્યારબાદ જે સંખ્યા આપેલી છે તેના પછી કઈ સંખ્યા આવે છે તો તેના પછી આવે છે 11, તે સંખ્યા આપણે લખીશું. ત્યારબાદ 11 પછી 10 જે આપણને છેલ્લી સંખ્યા આપેલી છે તેનો 2 ગણા, એટલે કે 10ના 2 ગણા થશે 20, અને 20માં 1 ઉમેરીશું એટલે કે 21. આ રીતે આપણે 3 સંખ્યા લખીશું અને ડિવાઈડ બાય 6 કરીશું. ત્યારબાદ આપણે છેદ ઉડાડીશું. 3 3 કે 5 દુ 10. અહીંયા આપણા પછી વધે 5 ગુણ્યા 11 ગુણ્યા 7, એટલે કે 11 × 5 = 55, 55 × 7 એટલે કે જવાબ આવશે 385. તો 1 થી 10 સુધીની વર્ગોનો સરવાળો થશે 385. તો ટૂંક સમયની અંદર 15 થી 20 સેકન્ડની અંદર તમારે આ પદ્ધતિથી જવાબ મળી જશે. તો તેની અંદર આપણે શું કરીશું, પ્રથમ જે સંખ્યા તે છેલ્લે લખી, ત્યારબાદ તેના પછી આવતી સંખ્યા એટલે કે 11, અને ત્યારબાદ જે સંખ્યા આપણને છેલ્લે આપેલી હતી તેનો 2 ગણા અને તેની અંદર 1 ઉમેરે અને ભાગ્યા 6. તો આ રીતે આપણને ટૂંક સમયની અંદર થોડાક સેકન્ડની અંદર આપણને જવાબ મળી જશે. ચાલો આપણે બીજું એક ઉદાહરણ લઈએ, જેની અંદર આપેલું છે 1નો વર્ગ વત્તા 2નો વર્ગ વત્તા 3નો વર્ગ અને છેલ્લે આપેલું છે 60નો વર્ગ. તો આપણે ટ્રીક પ્રમાણે આપણે સૌપ્રથમ લખીશું 60 ગુણ્યા 60 પછી આવે છે 61, 60ના 2 ગણા, 60 તો 120, 120માં 1 ઉમેરીશું 121 ડિવાઈડ બાય 6. છેદ ઉડાડીશું. 10 6 60, આપણી પાસે વધશે 10 ગુણ્યા 61 ગુણ્યા 121. તો જેનો આપણે ગુણાકાર કરીશું તો આપણને જવાબ મળશે 73,810. તો આપણા માટે જશે સાચું આન્સર. ત્યાર પછી એક ઉદાહરણ જોઈએ, 1નો વર્ગ વત્તા 2નો વર્ગ વત્તા 3નો વર્ગ, ત્યારબાદ લાસ્ટમાં છે 27નો વર્ગ. તો આનો જવાબ મિત્રો તમે કોમેન્ટની અંદર ચોક્કસ જણાવજો, જેથી કરીને તમને આ રીત આવડી ગઈ છે અને પરીક્ષાની અંદર જો આવો દાખલો પૂછાય તો તમે ટૂંક સમયની અંદર 15 થી 20 સેકન્ડની અંદર તમે આનો જવાબ આપી શકો. તો મિત્રો, જો તમને આ વિડીયો ગમે તો લાઈક કરજો, વધુમાં વધુ તમારા મિત્રો સુધી શેર કરજો, અને તમે આ ચેનલ સાથે જોડાયેલા ના હો તો અત્યારે તમે આ ચેનલ સાથે જોડાઈ જજો, જેથી આવનારી કોઈ પણ એક્ઝામ હોય તેની અંદર મેથ્સ અને રિઝનિંગને લગતા જે પણ પ્રશ્નો પૂછાય તેમાંથી વધારેમાં વધારે તમે અટેમ્પ કરી શકો અને તમારું જે સરકારી નોકરી લાવવાનું સપના છે તે ચોક્કસ પૂર્ણ થાય તેવી જય હિન્દ, જય ભારત.